નમસ્કાર દોસ્તો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય ગુજરાતીમાં પાઠ નંબર 12 અપરાજેય ના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, વાતચીત. પહેલો પ્રશ્ન, આવું યુદ્ધ કઈ ફિલ્મ, વાતો અથવા સિરિયલમાં જોયું છે? હા, આવું યુદ્ધ મેં મહાભારત સિરિયલમાં જોયું છે. 2, તમે ક્યારે જોશમાં આવી ગયા, ક્યારે ચિંતા થઈ, ક્યારે દુઃખ થયું, ક્યારે આંચકો લાગ્યો? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે તેના વિશેનો જવાબ લખેલો છે, જે તમે જોઈને લખી શકશો. 3, વાર્તાની કઈ લીટી અથવા સંવાદ યાદ રહી જાય તેવો લાગ્યો? તો વિદ્યાર્થી મિત્રો, વાર્તામાં ઘણું બધું યાદ રહી જાય તેવું છે, જે આપણે અહીં લખેલું છે, જે તમે જોઈને લખી શકશો. 4, અભિમન્યુની કઈ વાત તમને ખૂબ ગમી? અભિમન્યુએ સારથીને જે વાત કરી તે મને ખૂબ જ ગમી. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. રથને સીધો જ પદ્મની વચ્ચોવચ્ચ દોડાવી જા. એક રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો તેમ માનજે. 5, તમે અભિમન્યુની જગ્યાએ હો તો યુદ્ધમાં જાઓ અને કેમ? હા, હું અભિમન્યુની જગ્યાએ હોઉં તો જરૂર યુદ્ધમાં જાઉં, કેમ કે પરિવાર પર આવી પડેલા હારના સંકટને દૂર કરવા દુશ્મનો સામે લડવું જરૂરી હોય છે. 6, લડાઈ થવાના કારણો શા હોય છે? પરંપરામાં લડાઈ થવાના મુખ્ય 3 કારણો બતાવાયા છે. જર એટલે કે ઝવેરાત, સંપત્તિ, જમીન અને ત્રીજું જોરું એટલે કે સ્ત્રી. 7, અત્યારે યુદ્ધમાં કયા કયા હથિયારો વપરાય છે? અત્યારે યુદ્ધમાં અનેક પ્રકારના આધુનિક હથિયારો વપરાય છે, જેવા કે બોમ્બ, પરમાણુ બોમ્બ, બંદૂક, મશીન ગન, મિસાઇલ, ડ્રોન, ફાઇટર પ્લેન વગેરે. 8, યુદ્ધો રોકવા જોઈએ, શા માટે? હા, યુદ્ધ રોકવા જોઈએ. યુદ્ધો વિનાશકારી હોય છે. યુદ્ધમાં જે શસ્ત્રો વપરાય છે એની અસરો લાંબા ગાળાની હોય છે ને માનવ જીવનને ન પોસાય એવી ખોટ ભોગવવી પડે છે. જાપાનના હિરોશીમા અને નાગાસાકીના યુદ્ધનો ઇતિહાસ આપણને યુદ્ધો ન કરવાનો સંદેશ આપે છે. વર્તમાન સમયમાં યુદ્ધ કોઈ પણ દેશ વચ્ચે લડાય તો પણ તેના કારણે સમગ્ર વિશ્વમાં તેની અસરો થાય છે. ચીજ વસ્તુઓની તંગી ઊભી થાય છે, તેમના ભાવનો વધારો થાય છે. 9, યુદ્ધ રોકવું હોય તો શું કરવું પડે? યુદ્ધ રોકવા માટે દેશ વચ્ચેના સંબંધોમાં પ્રેમ, ત્યાગ ને સહિષ્ણુતાનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ. માનવ ધર્મ અને રાષ્ટ્રપ્રેમની સમજ નાગરિકોમાં કેળવાય એ માટે વૈશ્વિક સ્તરે સંસ્થાઓ ઊભી કરવી જોઈએ. પ્રશ્ન નંબર 2, 13મા દિવસે સવારે આનંદ લાંબો સમય નાટક્યો સુધી વાંચો અને ખરા વિધાન સામે ખરું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું સાચું, બીજું સાચું, ત્રીજું સાચું, ચોથું સાચું, પાંચમું ખોટું, છઠ્ઠું ખોટું, સાતમું ખોટું અને આઠમું સાચું. પ્રશ્ન નંબર 3, અભિમન્યુની પાછળ જતા ભીમ શાંત નિશ્ચલ ઊભા રહ્યા સુધી વાંચો અને વિધાન કોને લાગુ પડે છે તે લખો. પહેલું, પાંડવોને આગળ વધતા અટકાવી દીધા, તો તેમાં આવશે જયદ્રથ. 2, જોતજોતામાં એણે વ્યૂહની એક પછી એક હરોળ તોડી નાખી, તો તેમાં આવશે અભિમન્યુ. 3, પુત્રના મૃત્યુથી એ ખૂબ ગુસ્સે ભરાયો, તો તેમાં આવશે અર્જુન. 4, પોતાના બધા સાથીઓને એક સાથે અભિમન્યુ પર તૂટી પડવાનું કહ્યું, તો તેમાં આવશે દ્રોણ. 5, એક સાથે 6 યોદ્ધાઓનો સામનો કરતા એનો રથ ભાંગી પડ્યો, તો તેમાં આવશે અભિમન્યુ. 6, અભિમન્યુના મૃત્યુથી એ ખૂબ ખુશ થઈ ગયો, તો તેમાં આવશે દુર્યોધન.
7. એને ચિંતા થઈ કે હવે કદાચ અર્જુન યુદ્ધ કરવાનું છોડી દેશે, તો તેમાં આવશે દ્રૌપદી. 8. એને ખબર પડી ગઈ કે પોતાનો વીરપુત્ર મૃત્યુ પામ્યો છે, તો તેમાં આવશે અર્જુન. 9. બંને ભાઈઓ અર્જુન સમક્ષ શોક વ્યક્ત કરવા લાગ્યા, તો તેમાં આવશે યુધિષ્ઠિર અને ભીમ. પ્રશ્ન 4. વાર્તાના શબ્દનો અર્થ ધારો અને ખરાની નિશાની કરો. પહેલું મહાવિનાશ, તો તેનો અર્થ થશે મોટો સંહાર. 2. દીપાવવું, તો તેનો અર્થ થશે શોભાવવું. 3. વેરવિખેર, તો તેનો અર્થ થશે વેરણછેરણ. 4. લગોલગ, તો તેનો અર્થ થશે લગભગ પાસે. 5. અશક, તો તેનો અર્થ થશે નબળું. 6. હતાશ, તો તેનો અર્થ થશે નિરાશ. 7. પીઠ થાબડવી, તો તેનો અર્થ થશે પ્રોત્સાહન આપવું. 8. ત્રાટકવું, તો તેનો અર્થ થશે ઓચિંતો હુમલો કરવો. 9. ફાળ પડવી, તો તેનો અર્થ થશે ઓચિંતું ભયભીત થવું. પ્રશ્ન નંબર 5. કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યામાં આવશે હતાશ, ત્યારબાદ અસમર્થ, ત્યારબાદ વેરવિખેર, ત્યારબાદ મહાવિનાશ, ત્યારબાદ ફાળ પડે, ત્યારબાદ લગોલગ, ત્યારબાદ પીઠ થાબડી, ત્યારબાદ દીપાવશે, ત્યારબાદ ત્રાટકીશું. પ્રશ્ન નંબર 6. બંને વાક્યો વાંચો. આપેલા શબ્દ માટેના અર્થમાંથી યોગ્ય અર્થ સામે ખરાની નિશાની કરો. ભેદવું, તો તેનો અર્થ થશે તોડવું. ગૌરવવર્ણ, તો તેનો અર્થ થશે ગોરા રંગનું. ગર્વના ચૂરેચૂરા કરવા, તો તેનો અર્થ થશે અભિમાન ઉતારવું. અસહાયતા, તો તેનો અર્થ થશે કશું ન કરી શકવાની લાગણી. નિશસ્ત્ર, તો તેનો અર્થ થશે શસ્ત્ર વિનાનું. નિશ્ચલ, તો તેનો અર્થ થશે હાલ્યા ચાલ્યા વગરના. શોકમય, તો તેનો અર્થ થશે ઊંડા દુઃખમાં. પ્રશ્ન 7. વાર્તામાંથી વાંચો અને તેના આધારે આપેલી પ્રવૃત્તિ કરો. વાક્ય: જો પદ્મને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાય. તેને ભેદવાનું સામર્થ્ય શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે. આ જ વાક્યોમાંથી મળતી માહિતીવાળા વાક્યો સામે ખરાની નિશાની કરો. તો તેમાં આવશે કમળ જેવા આકારના વ્યૂહને તોડવામાં ન આવે તો પાંડવ સેનાના મોટા ભાગના સૈનિકો મૃત્યુ પામે. બીજું આવશે પદ્મ વ્યૂહને 4 લોકો જ ભેદી શકે એમ હતા. પ્રશ્ન નંબર 8. દ્રૌપદીને આવી લાગણી શાના આધારે થઈ હશે તે વાક્યમાં ક્યાં લાગુ પડે છે તે તપાસીને જોડકા જોડો. શોક, તો તેની સામે આવશે 3 નંબર. અરે રે, આવા પરાક્રમી પુત્રને મેં સદા માટે ગુમાવ્યો. શરમ, તો તેની સામે આવશે 4 નંબર. મેં જ અભિમન્યુને મૃત્યુના મોંમાં ધકેલ્યો છે. દુઃખ, તો તેની સામે આવશે 2 નંબર. મારો વહાલો દીકરો હવે કોઈ દિવસ પાછો નહીં આવે. અસહાયતા, તો તેની સામે આવશે 1 નંબર. અભિમન્યુને બચાવવા હવે કોઈ નહીં પહોંચી શકે. પ્રશ્ન નંબર 9. વાક્યોને ઘટનાક્રમ મુજબ ગોઠવો. વચ્ચે કોઈ એક ઘટના ઉમેરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વાક્યોને ઘટનાક્રમ મુજબ ગોઠવેલા છે, જે તમે જોઈને લખી શકશો. પ્રશ્ન નંબર 10. નીચેની ઘટનાઓ ક્યારે બની તેનું વર્ગીકરણ કરો. જે ઘટના યુદ્ધ પહેલાંની હોય તેની સામે પહેલા, યુદ્ધ પછી બની હોય તેની સામે પછી, અને યુદ્ધ દરમિયાનની હોય તેની સામે દરમિયાન લખો. પહેલામાં આવશે દરમિયાન, ત્યારબાદ પહેલા, ત્યારબાદ પહેલા, ત્યારબાદ દરમિયાન, ત્યારબાદ પછી, ત્યારબાદ દરમિયાન, ત્યારબાદ પહેલા, ત્યારબાદ દરમિયાન, ત્યારબાદ પહેલા, ત્યારબાદ દરમિયાન, ત્યારબાદ પછી. પ્રશ્ન નંબર 11. પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન: અભિમન્યુની બહાદુરી વિશેના વાક્યો શોધીને લખો.
તો વિદ્યાર્થી મિત્રો, અભિમન્યુની બહાદુરી વિશે ઘણા બધા વાક્યો લખી શકાય, જે તમે જોઈને લખી શકશો. 2. પદ્મવ્યૂહ અંગે અભિમન્યુને કઈ બાબતનું જ્ઞાન ન હતું? પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન અભિમન્યુને હતું, પણ પદ્મવ્યૂહની અંદરથી બહાર નીકળવાનું જ્ઞાન ન હતું. 3. દ્રોણના ગર્વના ચૂરેચૂરા શી રીતે થયા? દ્રોણ એક મહાન યોદ્ધા હતા. અર્જુનની ગેરહાજરીમાં તેમણે પદ્મવ્યૂહ ગોઠવ્યો. તેઓ જાણતા હતા કે શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ને જ પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન હતું, પરંતુ અહીં તો અભિમન્યુએ દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં પદ્મવ્યૂહને ભેદી નાખ્યું. અભિમન્યુ તો હજુ બાળક હતો, તેથી આ બાળકની શક્તિ જોઈને દ્રોણના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા. 4. શું બન્યું હોત તો અભિમન્યુ બચી શક્યો હોત? અભિમન્યુની પાછળ જતા પાંડવ યોદ્ધાઓને જયદ્રથ રોકી શક્યો ન હોત અને તેઓ પણ પદ્મવ્યૂહમાં પ્રવેશી ગયા હોત તો અભિમન્યુ બચી શક્યો હોત. પ્રશ્ન નંબર 12. ટૂંક નોંધ લખો. પહેલી ટૂંક નોંધ, એકલવીર અભિમન્યુ. તો તેના વિશે અહીં આપણે ટૂંક નોંધ લખેલી છે, જે તમે જોઈને લખી શકશો. ત્યારબાદ બીજી ટૂંક નોંધ, ચક્રવ્યૂહમાં અભિમન્યુ. તો તેના વિશે પણ અહીં આપણે ટૂંક નોંધ લખેલી છે, એ પણ તમે જોઈને લખી શકશો. ત્યારબાદ ત્રીજી ટૂંક નોંધ, અભિમન્યુના મૃત્યુની અસર. તો તેના વિશે પણ અહીં આપણે ટૂંક નોંધ લખેલી છે, એ પણ તમે જોઈને લખી શકશો. પ્રશ્ન નંબર 13. વાક્યોમાંના રેખાંકિત શબ્દ ધ્યાનથી જુઓ, તેનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. પહેલું, જ્યારે શિક્ષક વર્ગખંડમાં પ્રવેશ્યા ત્યારે વર્ગખંડમાં સંખ્યા ઓછી હતી. બીજું, અમને પાડોશીએ પહેલાં કહ્યું નહીં, નહીંતર આ ઝઘડો થયો જ ન હોત. ત્રીજું, જો મમ્મીએ મને વહેલા તૈયાર કર્યો ન હોત તો હું પ્રવાસે જવાનું ચૂકી જાત. ચોથું, મોટા ભાઈની ફી પપ્પાએ અલગ રાખેલી જ હતી કે જેથી એમને ભવિષ્યમાં તકલીફ ન પડે. 5. આવતી અઠવાડિયે સત્યનારાયણ કથા છે, એ માટે બ્રાહ્મણની વ્યવસ્થા કરી દીધી. 6. કોરોનાનું સંકટ હતું, છતાં પણ લોકોએ એમનું ખમીર ગુમાવ્યું નહીં. 7. લોકોએ સામૂહિક હડતાલ પાડી, તો પણ કલેક્ટરે પોતાની વાત પકડી રાખી. 8. પ્રતાપસિંહનું અવસાન થયું, ત્યારબાદ એમના પુત્રએ વેપાર સંભાળી લીધો. 9. ભોજન સમારંભ પૂરો થયા પછી કન્યાની વિદાયનો સમય આવી ગયો. પ્રશ્ન નંબર 14. નહીંતર કે જેથી, છતાં પણ, તો પણ, ત્યારબાદ, પછી, જો તો, જ્યારે ત્યારે શબ્દોનો ઉપયોગ કરીને નીચેના મુદ્દાઓનું વર્ણન લખો. એક વિશે આજે અને બીજા મુદ્દા વિશે 2 દિવસ પછી લખજો. પહેલું, મેચ હારી ગયા પછી ટીમના દેખાવ વિશે તમારા વિચારો અને લાગણીઓ રજૂ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે તેના વિશે રજૂઆત કરેલી છે, જે તમે જોઈને લખી શકશો. 2. તમે મેળામાં કેવી રીતે ખોવાઈ ગયા અને શું થયું હોત તો ન ખોવાયા હોત તે અંગે પોલીસ સાથે વાત કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પણ તેના વિશે આપણે રજૂઆત કરેલી છે, જે તમે જોઈને લખી શકશો. 3. ગૃહ કાર્ય ન કરી શક્યા હોય ત્યારે શિક્ષક તમારી વાત માની જાય તે રીતે સમજાવી દો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પણ તેના વિશે આપણે રજૂઆત કરેલી છે, એ પણ તમે જોઈને લખી શકશો. પ્રશ્ન નંબર 15. વેરવિખેર થઈ ગયેલા શબ્દોની વ્યૂહરચના એવી કરો કે જેથી વાક્ય સાચું બને. પહેલું વાક્ય બનશે, અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો પહોંચી ન શક્યો. બીજું વાક્ય બનશે, અભિમન્યુનું યુદ્ધ કૌશલ્ય જોઈને કૌરવ મહારથીઓ ડઘાઈ ગયા. ત્રીજું વાક્ય બનશે, અભિમન્યુ બાળપણથી જ શસ્ત્ર વિદ્યામાં પ્રવીણ હતો. ચોથું વાક્ય બનશે, અભિમન્યુને મામા કૃષ્ણ પાસેથી ઘણું બધું શીખવા મળતું.
પાંચમું વાક્ય બનશે અભિમન્યુને મારવા માટે કૌરવોએ યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કર્યું.